બધાને વિશેષ સ્મૃતિ આપી. એક પેપર ઉપર અક્ષરધામની ડિગ્રીનો સિક્કો મારી આપ્યો. અને એ સિક્કો કોઈ પેપર પર નહીં પણ ભક્તોના હૃદય ઉપર માર્યો હતો, કાયમી સ્મૃતિ અંકિત થાય એટલે. અને બીજું, આ સત્સંગ શિક્ષણ પરીક્ષાના જ્ઞાનથી નિષ્ઠાવાન બને એ જ હેતુ. ખરેખર સત્સંગ શિક્ષણ પરીક્ષાની સ્મૃતિ આપી સ્વામીએ સત્સંગ જ્ઞાન સંબંધી બધાની વિચારસરણીને એક કરી. આનાથી સમજણ સાથે યુનિટી પણ વિશેષ દ્રઢ થાય. પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી કહે છે ને, યુઝ ધ પાસ્ટ ટુ બિલ્ડ ધ ફ્યુચર. ભૂતકાળ પરથી ભવિષ્યનું સર્જન કરો. આપણા ભવ્ય ભૂતકાળ દ્વારા જ આપણો સત્સંગ દ્રઢ થાય. એટલે સ્વામીશ્રીએ સત્સંગ શિક્ષણ પરીક્ષાને પ્રોત્સાહન આપી સ્મૃતિ આપી. અને નિત્ય પૂજા દિનમાં પ્રભુ મિલનની પળ. આ શબ્દ સ્વામી યાદ રાખી બ્રહ્મ વિદ્યાના પાઠમાં પણ વાપર્યો. યાદ રાખવા એમને તો શું પ્રયત્ન કરવો પડે, કારણ કે એ તો પ્રભુ મિલનની પ્રત્યેક પળને માણે છે. સ્વામી શ્રી પૂજામાં આંખ નીચે ત્યારે આ જગત અલિપ્ત થઈ ગયા હોય એવું આપણને લાગે. બટ આઈ એમ કન્ફ્યુઝડ. આટલા વહેલા જાગવા છતાં સ્વામીજીએ પૂજામાં એક જોકું કે બગાસું ખાધું નથી. 93 વર્ષની ઉંમર, સવારે વહેલા જાગ્યા પછી 3-4 કલાક સુધી મુખમાં કંઈ મૂકવાનું નહીં. આ તો કંઈ સમજાતું જ નથી. ભાઈ, એ તારો વિષય નથી, એ તો મારો વિષય છે. હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તો ઊંઘ આરામ આટા મારે. આટલા દિવસોમાં એક સરખા ઠાકોરજીના દર્શન, એક સરખી થાળ ધરાવવાની ક્રિયા. અરે સેવક સંત ઠાકોરજીને થાળ ધરાવે તો એ પણ હાથ લંબાવીને થાળ પકડે. હૃદયની ભક્તિ સિવાય આ શક્ય જ નથી. અને હા, સૌથી વિશેષ સ્મૃતિ તો એ 16,000 હરિભક્તો માટે રીંગણનું શાક બનાવ્યું. કેવો ઉત્સાહ, કેવો આનંદ એમના ચહેરા પર જોવા મળતો હતો. ભગવાન જમશે, ભક્તો જમશે. વળી સવારે પૂજા બાદ બધી જ શાકોત્સવને પ્રસાદીની કરી. નીરખીને માણી. અરે રીંગણાને તો હાથમાં લઈને પણ જોયું. મારી દ્રષ્ટિએ 93 વર્ષના માણસને આવી નાની નાની વસ્તુઓમાં રસ જ ના હોય. બહુ તો હાથ ફેરવી દે, ફૂલ ચાટી દે, ખાઈ લેજે તમે તમારી મેળે. આ બધું મૂકો, હવે મારે આરામમાં જવું છે. આવું જ મનમાં ચાલતું હોય. પણ ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા હોય ને તો જ આવો ઉમળકો હોય. મહારાજ અને પરમહંસોની ગોષ્ઠીને કેટલી એકાગ્રતાથી સાંભળતા હતા. અને જાણે શાક બનાવવાના અવસરની તો રાહ જોઈને બેઠા હતા. જેવો હાથમાં તાવેથો આવ્યો અને જાણે હમણાં બધાને ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ હવે જ ભરેલા રીંગણા જમાડી દો એવું રીતસર દેખાય. અરે યાર, જમાડી દઉં નહીં, જમાડ્યા. સ્વામીએ વડીલ સંતોને કેવા હરખે પતરમાં પીરસ્યું. અને બીજું એ કે આટલી મોટી ઉંમર હોવા છતાં પણ જાણે કોઈ કિંગ કિચનના કેપ્ટન કુક હોય એવું લાગતું હતું, હે ને? અરે મગજભાઈ, ભગવાન તો નટનાગર છે, નટવર છે. જ્યારે જેવું રૂપ ગ્રહણ કરે એ રૂપ થઈ જાય અને તો જ ભક્તોને ભગવાનમાં પ્રીતિ થાય. પણ મને એક વાતની નવાઈ લાગી. 13 ડિસેમ્બર સવારે પૂજા બાદ શાળાના શિક્ષણની શોભાયાત્રામાં લાભ લેવા આદિવાસી નૃત્ય મંડળી આવી હતી. બાપાએ પૂજા દરમિયાન એમના આખા કીર્તનને માણ્યું. એટલું જ નહીં, પૂજા બાદ નિજ નિવાસે પધારતા સમયે પુનઃ એમને સ્ટેજ પર આવીને નૃત્ય કરવા કીધું. અને એ જગ્યાએ આપણે હોઈએ તો જાગ્યા પછી 3-4 કલાક કંઈ ખાધું ના હોય અને નાસ્તો કરવા જતા હોઈએ અને વચ્ચે કોક આવે તો આપણે એ પછી મળો કહીને મળવાનું ટાળી દઈએ. અને વળી સ્વામી શ્રી ભક્તો દ્વારા રજૂ થયેલી સૂક્ષ્મ ભક્તિમાં પણ કેટલો રસ દેખાડે છે. હા હો, એ આદિવાસી ભક્તોની તો સ્વામી બાપાએ આવી નોંધ લીધી એટલે એમનો તો અહીં આવવાનો ફેરો સાર્થક. આવનારા કેટલાય વર્ષો સુધી હવે એ લોકો
દિલ દઈને સેવા કરશે, ભક્તિ કરશે. અને આવી જ બીજી એક ઘટના યાદ આવે છે. જ્યારે મરાઠી ભાવિકો કીર્તન ગાતા હતા ત્યારે સ્વામી બાપાએ ટોપીની એક્શન કરી અને અમે ખુશ કરી દીધા. જેની પાસે તમે રજૂઆત કરો અને એ જ વ્યક્તિ જ્યારે ઊંડાણપૂર્વક એની નોંધ લે, તેનાથી મોટો આનંદ કયો હોઈ શકે? ભાઈ, વાત એટલાથી અટકતી નથી. બાપા જ્યારે એ દિવસે એમના ભજનો સાંભળી પૂજા બાદ રૂમમાં ગયા ત્યારે સેવક સંતો પાસે ચિંતા વ્યક્ત કરી હતી કે એ લોકો તો નવા છે, કદાચ અહીં કોઈ ઓળખીતા વ્યક્તિ હોય કે ન પણ હોય તો એના નાસ્તાની વ્યવસ્થા થઈ છે ને. ભગવાનનું ભજન ગાતા પ્રત્યેક ભક્તની ચિંતા કરવી એને જ ભક્ત વત્સલ ભગવાન કહેવાય. અને ખરેખર આવું બને જ. નવા સવા હોય, ઉત્સાહપૂર્વક આવ્યા હોય, કીર્તન વખતે તો બધા મહિમા સમજે, પણ કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે બધા નીકળી જાય. એવા સમયે આ ચિંતા કરવી એ જ બતાવે છે કે સ્વામી શ્રી રૂમમાં ગયા ત્યાં સુધી એમના મનમાં આ જ વાત રમતી હશે. અને યાદ કરો કે જ્યારે પરદેશના બાળકો આવ્યા હતા ત્યારે સ્વામી બાપાએ મસસ દેખાડીને બધા જુવાનિયાઓને મોજમાં લાવી દીધા. ખરેખર આજના યુવાનોને જીમની વાત આવે એટલે તબિયત ખુશ, પણ એમાં પણ 93 વર્ષના યુવાન મહંત સ્વામી મહારાજે મસસ પણ એટલા પાવરફુલ દેખાડ્યા, મુખ પર પણ એવા એક્સપ્રેશન લાવ્યા કે જાણે 22 વર્ષના યુવાન ન હોય. ભક્તાધીન ભગવાન, યુવકોએ કહ્યું અને સ્વામી બાપાએ કર્યું. ખરેખર ગુરુ હરિ પોતાના ભક્તોને રાજી કરવા ભક્તોની કેટલી આજ્ઞા પાળતા હશે એ તો કલ્પના જ કરવી રહી. અને હા, જુઓ ને, યજ્ઞમાં આશીર્વાદ પણ કેવા સરસ આપ્યા. તને, મને, ધને. એમાં પણ ધને ભારપૂર્વક બોલ્યા. એટલું જ નહીં, પાછું હરિભક્તોને પૂછ્યું, બરાબર ને? બધા ખુશ થઈ ગયા કે આપણા મનમાં જે રમતું હતું એ જ કહ્યું, ધનથી સુખિયા થવાય. કારણ કે અત્યારની પરિસ્થિતિ જોતા સર્વ કોઈને આની જરૂરિયાત છે જ. આના વગર ચાલે એવું જ નથી. અને મહંત સ્વામી મહારાજે એ જ પોઈન્ટ પકડ્યો. બેસ્ટ સાયકોલોજીસ્ટ, એન્ડ ધેટ્સ વાય હી ઇઝ ગોડ સેન્ટ. પોતાના ભક્તો સર્વ પ્રકારે સુખી થાય એ માંગણી તો મહારાજના વખતથી ચાલી આવે છે ને એટલે જ મહારાજની જે હૃદય ભાવના એ જ મહંત સ્વામી મહારાજની પણ હૃદય ભાવના જોવા મળે છે કે બસ ભક્તોનો વ્યવહાર સારો ચાલે. અને હા, બીજું, પૂજ્ય અક્ષર નિલય સ્વામી સ્વામી બાપા પાસે મેથી પાક પ્રસાદીનો કરાવવા ગયા ત્યારે બાપાએ સામેથી મેથી પાક લીધો અને ચાખ્યો. રોજ મિષ્ટાનની ડીશ પૂજ્ય સંતો પ્રસાદીની કરવા જતા પણ બાપાએ સામેથી ક્યારેય સ્વીટ માંગી નથી, પણ મેથી પાક જોયો કે તરત સામેથી માંગ્યો. સ્વામી બાપાની જીવનભરની ભાવના રહી છે કે મીઠાશ બીજા માટે, કડવાશ પોતાના માટે. કડવું કડવું અમે લઈશું ને મીઠું મીઠું તમને આપીશું. હા, એ સાચું. પણ બીજું એ કે મેથી પાક લઈ જનારને ક્યારેય કલ્પના પણ નહીં હોય કે બાપા સામેથી મેથી પાક માગશે. એટલે મહંત સ્વામી વન સ્ટેપ અહેડ છે. આપણા દિમાગથી એમનું દિમાગ એક સ્ટેપ આગળ જ છે. અને જે દિવસે પરદેશના બાળકોનો કાર્યક્રમ હતો ત્યારે જોયું હતું, તેમણે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ આમ બેઠા છે, આમ પગ પહેરી છે, આમ મોજા પહેર્યા છે, બરાબર ને બાપા? ત્યારે બાપાએ હા પાડી અને એ રીતે શાસ્ત્રીજી મહારાજ સાથે પોતાની એકતા બતાવી. તો જરા મારા વડે, એટલે કે મગજથી વિચારો જરા. સ્વામી શ્રી હાર ક્યારે પાડી શકે? બોલો. નિયમ, ધર્મ, ભક્તિ, નિડરતા, ઉત્સાહ બધું જ એમના જેવું હોય અને દુનિયાને નરી આંખે દેખાતું હોય ત્યારે જ બોલી શકાય. બાકી બીજે તો આવું પૂછે તો શિષ્ય નીચું જોઈ જાય. તે મહંત સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજનું જ સ્વરૂપ છે એટલે બિંદાસ અને નિશ્ચિતપણે કહી જ શકે ને. હા,
બરાબર, એમાં કોઈ જ ફેર નહીં હો. અને હા, પેલો પ્રસંગ યાદ આવે છે? આફ્રિકાથી પૂજ્ય સંતો સાથે ઘણા બધા યુવકો ભારતમાં તીર્થ સ્થાનોની યાત્રાએ આવ્યા હતા અને છેલ્લે તીર્થનું ફળ સંતના ચરણે એવી ભક્તિ ભાવનાથી જંગમ તીર્થ એવા મહંત સ્વામી મહારાજના દર્શને આવ્યા. પૂજ્ય સંતોએ યુવકોની યાત્રાની વાતો કરી અને આજે યાત્રા કરીને આપના દર્શનથી પૂર્ણાહુતિ કરશે એવી વાત કરી. ત્યારે સ્વામી બાપાએ તો આશ્ચર્યજનક વાત કરી. બાપા કહે, મારે બધા યાત્રિક યુવકોની પ્રદક્ષિણા ફરવી છે. ઓહો, શું ભગવાનના સ્થાનનો અને ભગવાનના સ્થાનના દર્શન કરનારનો મહિમા! બધા સંતો તો ચોંકી જ ગયા. અને હા, બાપાએ પાછો આગ્રહ રાખ્યો. મહિમાની વાત કરી એટલું જ નહીં, પછી તો બધા યુવકોને કુંડાળે બેસાડ્યા અને બાપા બધાની પ્રદક્ષિણા ફર્યા. આજની દુનિયામાં આવી પવિત્રતા, અન્ય પ્રત્યે આવો આદર બહુ ઓછો જોવા મળે. વાહ વાહ કરે, બહુ તો પ્રસાદ આપે, બસ પૂરું. બધાને અતિ ઉચ્ચ પદે જોનાર હંમેશા હળવો ફૂલ હોય છે અને હળવો ફૂલ હોય એ જ સૌથી સુખી હોય છે. આ મહાન વિભૂતિ સિવાય આપણને કોણ આવું શીખવાડે? એક દિવસ સવારે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહેલા હોલેન્ડના નિષ્ઠાવાન હરિભક્ત શ્રી હનકોકજીને જોયા. એટલું જ નહીં, એમને ઉપર બોલાવી અને મળ્યા. સ્વામી શ્રી ભક્તના હૃદયની ભક્તિ તરત જાણી લે છે. આ તો સ્વામીની ઉંમર છે અને અત્યારે સેવકો, ડોક્ટરો સાવચેતીના ન્યાયે એક પ્રકારની શિસ્તનું પાલન કરે છે, કરાવે છે. બાકી બાપાના હૃદયમાં તો હજુ પણ હરિભક્તોને મળવાનો એટલો ઉમળકો છે કે એ તો સેવકોની વિનંતીને પણ ગૌણ કરી અને બધાને મળી ગયા. બાપાએ હનકોકજીનું મન પારખ્યું હશે, કારણ કે અહીં એમને બહુ ઓછા ઓળખનારા, એમાં પણ અંગ્રેજીમાં વાત કરનારા તો ઘણા ઓછા. એટલે એમણે બધા સાથે સહજતાથી મળવાનું, બોલવાનું બહુ ઓછું થાય. પણ બાપાએ સામેથી બોલાવ્યા, એમાં એમનું મન પુલકિત થઈ ગયું હશે. સત્પુરુષ દ્વારા મળેલ આવા પ્રેમના કારણે જ સંપૂર્ણ વિદેશી હોવા છતાં પણ આજે પણ નિષ્ઠાવાન સત્સંગી તરીકે એ સત્સંગમાં છે. અને હા, યાદ છે, એકવાર એક ધર્મજના વડીલ નિષ્ઠાવાન હરિભક્ત બાપાના દર્શને આવ્યા હતા અને બાપાની મૂર્તિમાં અને આકર્ષણમાં એવા ખેંચાયા કે ભૂલી જ ગયા કે સ્ટેજની ધાર અહીં પૂરી થાય છે અને નીચે પડ્યા. તરત જ સંતો અને સ્વયંસેવકોએ એમને સાચવી લીધા. પણ મોટી ઉંમર એટલે થોડી ઘણી પીડા તો અનુભવાતી હશે, પણ સામે બાપા સામે દ્રષ્ટિ હતી તો આટલી મોટી ઉંમર અને સારી પેઠે પડવા છતાં તરત ઊભા થઈ ગયા, સ્વસ્થ થઈ ગયા અને સ્વસ્થતાથી ચાલીને પરત ગયા. સ્વામી શ્રી સામે હોય એટલે એમના મનમાં એટલી બધી સકારાત્મકતા અનુભવાતી હશે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ ગયા. પરંતુ સ્વામી શ્રીએ પણ તરત જ એમના પ્રત્યે ચિંતા બતાવી. ઉતારે પધારતા સમયે પણ એમણે ચિંતા વ્યક્ત કરી હતી અને એમની સંભાળનું પૂછ્યું હતું. કોઈને દુખિયો રે દેખી ન ખમાર. ભગવાન સ્વામિનારાયણની આ ભાવના સ્વામી શ્રીના ચહેરા પર જોવા મળી. પેલો પ્રસંગ યાદ આવે છે? સવારની પૂજા બાદ એક યુવક દર્શન માટે ઊભો થયો. ત્યારે સ્વામીશ્રીએ એને લાંબા વાળ જોઈને એને બે હાથથી વાળ કાપવાની એક્શન કરી. આખી સભા ખુશખુશાલ થઈ ગઈ. પેલો યુવક પણ કેટલો રાજી થઈ ગયો. વળી સ્વામી બાપા કેટલા સારા છે ને! એક દ્રષ્ટિમાં મળી લીધું, સ્માઈલ આપ્યું, ઉપદેશ આપ્યો, બધાને ખુશખુશાલ કરી દીધા. યુવકનો લાંબા વાળનો મોહ પણ છોડાવી દીધો અને સાથે સાથે યુવાનોને એક અદ્ભુત સંદેશ પણ આપી દીધો. કેટલા પ્રેઝન્સ ઓફ માઇન્ડ ને! ગજબ છે યાર. 93 વર્ષે આવી સ્માર્ટનેસ આવે ક્યાંથી? ભગવાનના અખંડ ધારકપણામાંથી. એમનું અવતરણ જ બધાને માયામાંથી મુક્ત કરવા માટે થયું છે. જેવું જોયું કે યુવાનના વાળ લાંબા છે, તરત જ કહી દીધું. અને જોવાની વસ્તુ એ છે કે પેલા યુવાને પણ હરખભેર સ્વીકારી દીધું.
ને યાદ છે ને, પ્રતીક જલ ઝીલણી ઉત્સવના દિવસે ભક્તોને કેટલી સરસ સ્મૃતિ આપી. વિદાય થતી વેળાએ મોટી નાવમાં હલેસા કેવા હલાવતા હતા. અરે લોજિકલી વિચારીએ તો ખ્યાલ આવે કે મોટી ઉંમરે આવું બધું બહુ ગમે જ નહીં. અને જો ગમે તો એ તાકાત તો હોવી જોઈએ ને. સ્વામી બાપાના હાથમાં તો હલેસા આવ્યા અને જાણે યજ્ઞ પુરુષ સભા મંડપમાં બેઠેલા બધા જ યાત્રિકોનું વહાણ હંકારી રહ્યા હોય એમ હલેસા મારવા માંડ્યા. પછી સેવક સંતે જઈને વિનંતી કરી, ત્યારબાદ હળવેકથી છોડ્યા. બાપા બોલેલા, શરીરમાં કંઈ છે જ નહીં, બધું જ વિલ પાવરથી થાય છે. અને એમનો વિલ પાવર એટલે ભગવાનનો પાવર. પોતાને ગમે તેવી તકલીફ પડે પણ કેમ કરી અને ભક્તોને હું રાજી કરું, બસ એ જ વિચારમાં હંમેશા સ્વામી બાપા રહે છે. આખા સભા મંડપમાં ઉંમરની દ્રષ્ટિએ પણ સૌથી સિનિયર, સમગ્ર સંસ્થાના વડા, લાખો લોકોના હૃદય સમ્રાટ, ભગવાનના અખંડ ધારક, પ્રકૃતિ પુરુષ સુધીનું કાંઈ જેમની નજરમાં નથી તેવા સાક્ષાત અક્ષર બ્રહ્મ બાળક જેવા બની સૌ કોઈને આનંદ પમાડી રહ્યા હતા. હા, અને એ યાદ છે, પૂજ્ય સુબોધ મુનિ સ્વામી, પૂજ્ય ઠાકોરજી અને સ્વામીશ્રીની આરતી ઉતારી જ્યારે સ્વામી બાપાને આરતીની આસ્કા આપવા ગયા ત્યારે બાપાએ નીચે નમીને એમના ચરણ સ્પર્શ કર્યા. ઓહો, કેવી નમ્રતા, કેવો દાસ ભાવ! આટલી મોટી ઉંમરે આટલો બધો શ્રમ હાથને પડે છતાં પણ પોતાના શરીરનો વિચાર જ ન કરે. આવું બીજે ક્યાંય જોવા ના મળે. અને એ પણ પાછું એક જ દિવસ થોડું છે. રોજ સવાર સાંજ બસ બધાને રાજી કરવા માટે આવો શ્રમ ઉઠાવવાનો. ભાઈ, માઇન્ડ બ્લોક થઈ જાય એવું કામકાજ છે સ્વામી બાપાનું. ઇટ્સ સો અમેઝિંગ. અને આવો જ બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. પૂજ્ય યોગી ચરિત સ્વામી એકવાર સ્વામી બાપા પાસે ગયા ત્યારે બાપાએ એમને સ્મૃતિ આપવા એમની સામે જ એમનું જ ચિત્ર કાગળ પર દોરવા માંડ્યું. ઘણો શ્રમ પડતો હતો, આખો ચહેરો દોર્યો. સ્વામી તો હજુ વધુ ઊંડાણપૂર્વક દોરવા જતા હતા, પરંતુ પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીએ એમને રોક્યા. હૃદયમાં ભક્તો ઉતરાયેલા હોય ને તો જ બહાર સાહજિકતાથી કાગળ પર દોરી શકાય. મને બીજું આશ્ચર્ય એ લાગે છે કે ચિત્રમાં સ્વામી બાપાની પેન સહેજ પણ દૃષ્ટિ નહોતી. એકદમ સરળ અને સાહજિકતાથી ચિત્ર દોરતા હતા. ચિત્રની લાઈન પણ એકદમ ફિનિશિંગ પૂર્વક અને મરોડદાર રીતે દોરાતી જતી હતી. અને હા, સાથે બીજી વાત, રોજ સવારે પૂજામાં પણ બાપા તિલક ચાંદલાનું તિલક્યું પકડે, કપાળ પર મૂકે, અરીસામાં જુએ અને ત્યારબાદ ચાંદલો હાથમાં પકડે, એકદમ સેન્ટરમાં સેટ કરે. કેટલું અદ્ભુત દ્રશ્ય હોય છે નહીં? મોટી ઉંમરના માણસમાં આવું પરફેક્શન અને શાર્પનેસ જોવા જ ના મળે. પાછા થાળ ધરાવે, એકાગ્રતાથી દર્શન કરે. અરે આપણને તો વિચારતા કરી મૂકે. બોલો, નિત્ય પૂજા તો આપણા માટે ફક્ત પૂજા જ છે, પરંતુ એમના માટે તો સાક્ષાત ભગવાન સાથેની મુલાકાત. અરે, ભક્તોને, નાના બાળકોને પણ કેવા મહિમાથી નિરખે છે સ્વામીશ્રી. તો પછી તેઓ ભગવાનને કેટલી દિવ્યતાથી માનતા હશે. અને હા, રોજ સવારે નાના નાના બાળકોને કેવી એકાગ્રતાથી સાંભળે, શબ્દે શબ્દ સાંભળી એ પ્રમાણે રિસ્પોન્સ આપે. ભાઈ, સળંગ 40 મિનિટ સુધી આવી એકાગ્રતાથી સાંભળવું એ તો 20-22 વર્ષના હોશિયાર વિદ્યાર્થીને પણ અઘરું પડે હો. અને શરદ પૂર્ણિમાના દિવસે દાંડિયા દ્વારા કેવું અદ્ભુત સુખ આપ્યું હે! નિત નિત નવતમ લીલા કરતા અવિનાશી. જાણે એ પંક્તિના સાક્ષાત દર્શન થયા. અરે હા હો, સ્વામીશ્રીના હાથમાં દાંડિયા આવ્યા કે તરત જ કેવી ચપળતાથી અને ઝડપથી દાંડિયાને થાપ આપતા હતા. આખી સભા ઝૂમી ઉઠી હતી. મહારાજે કહ્યું છે કે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવો
એ જ એમનું અવતાર ધર્યાનું પ્રયોજન છે. એ આપણને આ 2 મહિના દરમિયાન સ્વામીશ્રીએ યથાર્થ પ્રતીતિ કરાવી. 2 મહિના દરમિયાન કેટલાય મૂંઝાયેલા, પછડાયેલા, હારેલા, નાસીપાસ થયેલા, નિષ્ફળ થયેલા, પડી ભાંગેલા, મોટલેસ થયેલા એવા અનેક લોકોમાં સ્વામીશ્રીએ તો જાણે ઉત્સાહ અને ઉર્જાનું ઈંધણ ભરી દીધું. હા, મહંત સ્વામી મહારાજ દ્વારા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે ભક્તોની કાળજી લીધી. અને ભગવાન જ્યારે સુખ આપવા બેસે ને ત્યારે કોઈ જાતની મણા ન રાખે. અને સ્વામીશ્રી કેવળ આપણને સૌને ભગવાનનું એ જ સુખ આપવા માટે આટલા દિવસોમાં ક્યારે બીમાર નથી પડ્યા. એ તો મને સમજાતું જ નથી. બોલો. અને એટલે જ સ્વામી બાપા બસ આપના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ છીએ કે આપની બધી જ લીલા અમારા માટે મોક્ષદાયી છે. પણ આપની એક જ લીલામાં અમને થોડી ચિંતા અને ઉદાસી થઈ આવે છે, અને એ છે આપની મંદવાડ લીલા. ભલે હોસ્પિટલ આપણા ઘરની જ છે, પણ સ્વામી બાપા ઘરમાં જ હોસ્પિટલ હોય એટલે એવું નહીં કે આપણે એનો લાભ લીધે જ રાખીએ. કેમ ભાઈ, આ પ્રેમવતી ઉપહાર ગૃહ આપણા ઘરનું છે તો તું લાભ નથી લીધે રાખતો? અરે ભાઈ, શાંતિ રાખને. સ્વામી બાપા સ્વસ્થ રહે તો કેટલી દિવ્ય લીલા માણવા મળે એ તે જ ન અનુભવ્યું. પાછળ છેક અહીંથી હા હો, એ તો અકલ્પનીય. અરે અહીં તો 10 વાગે ઉઠનારા પણ સવારના 4 વાગ્યામાં ઉઠીને નાઈ ધોઈ પૂજા પાઠ કરીને તૈયાર થઈને સભા મંડપમાં બેસી જતા હતા. ખરેખર સ્વામી બાપા, આપે આ 2 મહિના દરમિયાન પાવર હાઉસ જેવું કામ કર્યું. અમને બધાને ભગવાનનો પાવર આપી દીધો. પણ સાચું કહીએ સ્વામી બાપા, અમારો બધાનો ઉત્સાહ તો છે ને દૂધના ઉભરા જેવો. ક્ષણિક, અલ્પ, જ્યારે આપ સામે હો ત્યારે આવી જાય, પણ પાછો એટલો જ ઝડપથી શમી પણ જાય. જ્યારે આપના ઉત્સાહ સામે તો નાયગ્રા ફોલ્સ પણ પાછો પડે. સ્વામી. હા, એ વાત સાચી. સ્વામી બાપા, આપ જે આ સુપ્રીમ પાવર માણી રહ્યા છો એ પાવર અમારામાં પણ આવે એવી કૃપા દ્રષ્ટિ કરજો. આપની આ અમૂલ્ય અને દિવ્ય સ્મૃતિઓ ક્યારેય વિસરાય નહીં. મગજમાં બીજો કચરો જાય નહીં. સમયે સમયે આ સ્મૃતિઓ સાંભળી આવે અને કાયમ આપનું અનુસંધાન રહે. અને બુદ્ધિના તર્ક વિતર્ક કુતર્ક પડતા મૂકી આપના દ્વારા સાક્ષાત ભગવાન પૃથ્વી પર પ્રગટ છે એનું ભરપૂર સુખ માણી શકીએ એવી કૃપા દ્રષ્ટિ આપ સૌ પર કરજો. આપને કરબદ્ધ એ જ વિનંતી.